માર્કેટની અનિશ્ચિતતા વિશે શું કહેવા માંગશો? ત્યારે જે બજારમાં કે ઓનલાઈન આપણી જોડે જે ફ્રોડની સ્કીમો ચાલે છે કે તમારા પૈસા એકના ડબલ કરી આપવામાં આવશે, 25 દિવસમાં પૈસા ડબલ કરી આપવામાં આવશે, તો એ ફ્રોડથી બચીને આપણું રોકાણ કઈ રીતે સેફ? બેંક ડિપોઝિટ ઉપર આપણને આજે 6.5% વ્યાજ મળતું નથી. પોસ્ટ ઓફિસની જે યોજનાઓ છે એમાં પણ વધારેમાં વધારે વ્યાજ 8.5% આજુબાજુ મળે છે. હવે એમાં સરકારની એટલે કે આરબીઆઈની કે એની ગેરંટીડ આપણને સેફટી કેટલી મળી શકે? કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે શિવ ફાઇનાન્સના પોડકાસ્ટમાં. હું હર્ષિત સોલંકી આજે મારા પિતા દિનેશજી સોલંકી સાથે માર્કેટની અને નાણાકીય ચર્ચા કરીશ. આ પોડકાસ્ટનો હેતુ છે કે નાણાકીય આયોજનને આપ સુધી સરળ અને સ્પષ્ટ ભાષામાં પહોંચાડવાનો. તો આપ માર્કેટની અનિશ્ચિતતા વિશે શું કહેવા માંગશો? નમસ્કાર મિત્રો, હાલની વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ, ક્રૂડ ઓઇલના વધતા ભાવો, અમેરિકા દ્વારા નાખવામાં આવતા ટેરિફ અને ભારતના રૂપિયાનું ડોલર સામે સતત થતું અવમૂલ્યન અને એના કારણે ભારતમાં બેકારી વધવાનું એક જે પરિબળ ઊભું થયું છે તેને આપણે અવગણી ન શકીએ. એવામાં પ્રશ્ન થાય કે આપણી પાસે એવા શું સાધનો છે કે જેના દ્વારા આપણે આર્થિક રીતે બચત પણ કરી શકીએ, આર્થિક સદ્ધર પણ બની શકીએ અને ભવિષ્યના આપણા જે ગોલ આપણે નિશ્ચિત કરેલા છે એને આપણે સુચારુ રૂપથી પાર પાડી શકીએ. તો આપણે ક્યાં રોકાણ કરવું જોઈએ જેથી માર્કેટની અનસ્ટેબિલિટીનો આપણા પર કે રોકાણ ઉપર કોઈ ફેર ના પડે અને માનસિક શાંતિ રહે? તો એના માટે આપણી પાસે બેંક ફિક્સ ડિપોઝિટ છે, પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓ પણ છે અને સાથે સાથે પ્રોવિડન્ટ ફંડ છે, રિકરિંગ ડિપોઝિટની યોજનાઓ છે અને સાથે ઇન્સ્યોરન્સ, જેમાં આપણે સારી રીતે રોકાણ કરી અને આપણા નાણાકીય સ્ત્રોતને વધારી શકીએ છીએ. અને આમાં જોવા જઈએ તો બેંક ડિપોઝિટ ઉપર આપણને આજે 6.5% વધારે વ્યાજ મળતું નથી. પોસ્ટ ઓફિસની જે યોજનાઓ છે એમાં પણ વધારેમાં વધારે વ્યાજ 8.5%ની આજુબાજુ મળે છે. હવે હાલના જે ઇન્ફ્લેશનનો રેટ છે એને આ ડિપોઝિટનો જે વ્યાજ દર છે એ બીટ નથી કરી શકતો અને એના કારણે જ્યારે આપણને એ રકમ એની મેચ્યોરિટી પર પાછી મળે છે ત્યારે એનું સતત અવમૂલ્યન થતું હોવાનો આપણો અનુભવ છે. તો જેમ તમે કીધું કે બેંક એફડી હોય કે પોસ્ટ ઓફિસની સ્કીમ હોય એમાં 6.5% થી 8.5% સુધીનો આપણને વ્યાજ મળી શકે છે. તો એમાં સરકારની એટલે કે આરબીઆઈની કે એની ગેરંટીડ આપણને સેફટી કેટલી મળી શકે? જો આમાં બેંક એફડી છે તો એમાં પણ તમે 5 લાખથી વધારે રોકાણ કરો તો એની પર તમારે ઇન્કમ ટેક્સ પણ ભરવો પડે. અને પોસ્ટ ઓફિસની જે યોજનાઓ છે એમાં પણ લોકિંગ પીરિયડવાળી યોજનાઓ હોય તો જ્યારે તમે એમાંથી પણ તમારે જો જરૂર પડે અને જરૂરિયાતના સમયે જો એ તમે એફડી અથવા તો પોસ્ટ ઓફિસની એ જે સ્કીમમાંથી જો નાણાં ઉઠાવો છો તો તમારે એનું 1% જેટલું રિવર્સ વ્યાજ બેંકને અથવા પોસ્ટને ચૂકવવાનું થતું હોય છે. અને જ્યારે આપણે જાણીએ જ છીએ કે ઇન્ફ્લેશનનો રેટ વધારે છે, ઇન્ફ્લેશન લગભગ 6%ની આજુબાજુ રહેતું હોય છે, તો જો એનાથી પણ નીચેના વ્યાજ દર સાથે આપણે પોસ્ટમાં બેંકમાં રોકાણ કરતા હોઈએ અને એની અનિશ્ચિતતા એવી છે કે 5 લાખથી વધારેનું જો રોકાણ હોય તો આરબીઆઈ પણ એની સામે ફક્ત 5 લાખની જ ગેરંટી આપતી હોય છે. તો હાલ અત્યારે જે બજારમાં કે ઓનલાઈન આપણી જોડે જે ફ્રોડની સ્કીમો ચાલે છે કે તમારા પૈસા એકના ડબલ કરી આપવામાં આવશે, 25 દિવસમાં પૈસા ડબલ કરી આપવામાં આવશે, તો એ ફ્રોડથી બચીને આપણું રોકાણ કઈ રીતે સેફ રાખવું? હા મિત્રો, જુઓ, આપણે બજારમાં એવી ઘણી સ્કીમો ચાલતી હોય છે જેને પોન્જી સ્કીમ કહેવામાં આવે છે. અને આવી સ્કીમોમાં જ્યારે રોકાણ કરવામાં આવે તો જે આપણી બચત છે, જીવનભરની બચત છે, એ આપણી થોડીક લાલચના કારણે આપણે ગુમાવી બેસતા હોઈએ છીએ. એમાં પણ આ જે સ્કેમરો છે એ મોટા ભાગે નોકરિયાત વર્ગ કે જેનો ઇન્કમ સારી હોય અને એવા પેન્શનરો કે જેની પાસે પેન્શનની રકમની સાથે સાથે પીએફની રકમ, ગ્રેજ્યુટીની રકમ આવેલી હોય એવા જ લોકોને ટાર્ગેટ કરતા હોય છે. અને એના કારણે આ બધા લોકોને પોતાની જે જીવનરૂપી મૂડી છે એ પણ ગુમાવવાનો વારો આવે છે. તો હાલ આપણે જે પણ રોકાણ કરીએ છીએ એના પર કેવા પ્રકારના ટેક્સીસ લાગતા હોય છે? જો મિત્રો, આમાં એક તો છે ઇન્કમ ટેક્સ છે કે તમારી મૂડીનું વ્યાજ જો એની નિયત સીમા કરતાં વધી જાય તો એની પર ઇન્કમ ટેક્સ પણ આપણે ચૂકવવો પડતો હોય છે. અને ઘણી એવી યોજનાઓ બેંકની છે કે જેની ઉપર લાંબા ગાળાનો એટલે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ પણ આપણે ચૂકવવાનો થતો હોય છે. તો આ એક પ્રકારનું એક ભારણ છે કે જેનાથી આપણે બચવું હોય તો એના સિવાયના વિકલ્પો પણ આપણે વિચારવા જોઈએ. તો અત્યારે માર્કેટમાં એવા કેટલા ઓપ્શન અવેલેબલ છે જેમાં આપણું રોકાણ કરી શકીએ, જેમાં કોઈ ટેક્સ ના લાગી શકે કે આપણું રોકાણ વધતું રહે? જો આજના
જીવનમાં જેટલી અનિશ્ચિતતાઓ છે એના કારણે આપણે બહુ સમજી વિચારીને આપણી મૂડીને ક્યાં ને ક્યાંક રોકાણ કરવી જોઈએ. હાલમાં વિશ્વમાં અને ખાસ ભારતમાં હાર્ટ એટેકના કેસ, કેન્સરના કેસ, હાઈ બીપીના કેસ એ એટલા પ્રમાણમાં વધી રહ્યા છે કે જેના કારણે જીવન એક અનિશ્ચિતતા તરફ વધી રહ્યું છે. અને એની સામે બાળકોનો જે ઉચ્ચતર અભ્યાસ છે એનો ખર્ચ પણ વધી રહ્યો છે. તો એવા સંજોગોમાં આપણું મૂડી સેફ રહે, સિક્યોર રહે અને આપણી અનુપસ્થિતિ હોય ત્યારે આ મૂડીનો આપણા જીવનશૈલીમાં ફરક પડ્યા સિવાય આપણું ફેમિલી સારી રીતે જીવી શકે એના માટે આપણે એવા ઓપ્શનો વિચારવા જોઈશે. બિલકુલ. તો હાલ માર્કેટમાં એવા કેટલા પ્રકારના ઇન્સ્યોરન્સ ઉપલબ્ધ છે જેથી આપણું રોકાણ પણ સેફ રહે અને આપણી લાઈફની પણ સેફટી રહે? તો જો જોવામાં આવે તો એમાં લાઈફ ઇન્સ્યોરન્સ છે, ટર્મ ઇન્સ્યોરન્સ છે, એન્ડોમેન્ટ પ્લાન છે, મની બેક પ્લાન છે, મેડિકલ ઇન્સ્યોરન્સ એટલે કે મેડિક્લેમ છે અને વ્હીકલ ઇન્સ્યોરન્સ છે. આવા અનેક પ્લાન અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે. લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે જીવન વીમો, એટલે કે જ્યાં સુધી આપણું જીવન છે, ધારો કે 58 વર્ષ અથવા તો 60 વર્ષ જે રિટાયરમેન્ટની એજ છે ત્યાં સુધીનો એ લાઈફ ઇન્સ્યોરન્સ આપણે લઈ શકાય. એ જ રીતે એન્ડોમેન્ટ પ્લાન છે તો એમાં આપણે નિશ્ચિત અવધિ માટે એટલે 15 વર્ષ માટે, 20 વર્ષ માટે, 25 વર્ષ માટે આપણે એ યોજનામાં જોડાઈ શકીએ છીએ. એ જ રીતે મની બેક પ્લાન છે કે એમાં એ રીતની જોગવાઈ હોય કે અમુક સમયાંતરે આપણને આપણી એકત્રિત થયેલી મૂડીમાંથી અમુક ભાગ આપણને મળતો રહે. તે જ રીતે મેડિક્લેમ એટલે કે આપણા જીવનમાં આવતી અને આપણા પરિવારમાં આવતી એવી કોઈક બીમારીઓ હોય કે ઓપરેશનની સ્થિતિ હોય કે અકસ્માતની સ્થિતિમાં આપણને બિલકુલ કેશલેસ એટલે કે એક પણ રૂપિયો ભર્યા વગર હોસ્પિટલની તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થાય. ઓપરેશનની પહેલાં અને ઓપરેશન પછીનો પણ ચાર્જ આપણે ભોગવવાનો ન થાય એવા પ્લાન પણ બજારમાં ઉપલબ્ધ છે. એ જ રીતે આપણું જે પણ વાહન છે તો વાહન ઉપરનો ઇન્સ્યોરન્સ પણ એટલો જ જરૂરી છે કારણ કે વાહન સાથે આપણું એક મૂડી આપણી જોડાયેલી છે. વાહનનું પાર્ટલી જો એને ડેમેજ થાય અથવા તો ફૂલ ડેમેજ થાય તો પણ એનો ઇન્સ્યોરન્સ હશે તો આપણી ઉપર આર્થિક બોજ આવશે નહીં. ઇન્સ્યોરન્સ કંપની જ એનું મેન્ટેનન્સ કરશે અને આપણી મૂડી એ આપણી ધોવાશે નહીં અને એની બચત થશે. અત્યારે માર્કેટમાં કે ઓનલાઈન આપણે ગમે ત્યાંથી ઇન્સ્યોરન્સ લઈએ એમાં ઘણા બધા ઓપ્શન અવેલેબલ હોય છે, જેમ કે કેશલેસ સુવિધા દરેક હોસ્પિટલમાં અવેલેબલ હોય છે આપણા માટે. હવે દરેક પ્લાન અને દરેક કંપની વાઇઝ આમાં કહેવામાં આવતું હોય છે કે કેશલેસ સુવિધાઓ ઉપલબ્ધ છે. ઘણામાં એવું હોય છે કે પહેલાં આપણે એ જે કંઈ હોસ્પિટલના ચાર્જિસ હોય એ આપવા પડતા હોય છે. ઘણી વખત હિડન ચાર્જિસ હોય છે જે હોસ્પિટલો આપણને પહેલાં જણાવતી નથી. કંપનીઓ પણ એના વિશે આપણી સામે જે સ્પષ્ટતા થવી જોઈએ એ થતી નથી. અને જે આપણે કહીએ ને કે એ કૌંસમાં લખેલી જે વાતો છે જે એમાં ટર્મ એપ્લાઇડ લખેલું હોય છે જેને આપણે સાદી ભાષામાં ફૂદડીવાળી વાતો છે તો એ બધી વાતોનો એમાં સમાવેશ થતો હોતો નથી. કારણ કંપનીઓ પણ જાણે છે કે આવા બનાવો 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે કોઈક વખત આવતા હોય છે અને ત્યાં સુધીમાં તો જેણે આ ઇન્સ્યોરન્સ લીધો છે એ પણ આ બધી વસ્તુ ભૂલી જતો હોય છે. એટલા માટે આપણે એવો પ્લાન લેવો જોઈએ, એવી કંપનીને પસંદ કરવી જોઈએ કે જેની ઉપર આપણને વિશ્વાસ હોય, જે ઘણા સમયથી આ માર્કેટમાં ચાલતી હોય, જેનો રેશિયો જે ક્લેમ રેશિયો છે એ ઘણો ઊંચો હોય અને કોઈ પણ ફ્રોડ સાથે આ કંપનીઓ સંકળાયેલી ના હોય. એનું જે હોસ્પિટલનું જે લિસ્ટ હોય એ પણ આપણે ચેક કરવું જોઈએ કે એવી સારી હોસ્પિટલો હોય કે જે આમાં કોઈ પણ જાતના ફ્રોડ વગર આપણને કેશલેસ સુવિધાઓ આપતી હોય. તો ટર્મ ઇન્સ્યોરન્સ જોઈએ અને લાઈફ ઇન્સ્યોરન્સ જોઈએ તો બંને ટર્મ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ વચ્ચે શું ડિફરન્સ છે? હવે લાઈફ ઇન્સ્યોરન્સ એટલે હોલ લાઈફ, જેને આપણે અત્યારની ભાષામાં કહીએ કે 58 થી 60 વર્ષ સુધી એ લાઈફ ઇન્સ્યોરન્સ ચાલવો જોઈએ. પરંતુ ટર્મ ઇન્સ્યોરન્સ એ એવું સાધન છે કે જે નિશ્ચિત મુદત માટે એ આપણે વીમો લેવાનો હોય છે અને આ મુદત શોર્ટ ટર્મ પણ હોઈ શકે, લોંગ ટર્મ પણ હોઈ શકે. 15 વર્ષ, 20 વર્ષથી લઈને 40 વર્ષ સુધીનો આપણે ટર્મ ઇન્સ્યોરન્સ લઈ શકીએ. અને ટર્મ ઇન્સ્યોરન્સ બે પ્રકારના છે. જે બજારમાં હાલ ઉપલબ્ધ મોટાભાગની કંપનીઓ છે એ પ્યોર ટર્મ ઇન્સ્યોરન્સ આપે છે. પ્યોર ટર્મ ઇન્સ્યોરન્સ એટલે દર વર્ષે એનું રિન્યુઅલ ફરજિયાત છે. જે પ્રીમિયમ તમે ભરો એ પ્રીમિયમની સામે તમને એક પણ પૈસો વળતરના રૂપમાં મળતો નથી. એટલે ધારો કે તમારું એ ટર્મ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ વર્ષે 10,000 હોય તો જેવું એ વર્ષ પૂરું થશે તમારે એને બીજી 10,000નું પ્રીમિયમ ભરી અને એને રિન્યુઅલ કરાવવાનું રહેશે. જ્યારે એની સામે તમને કોઈ પણ તમારી જે રકમ છે એનું કોઈ પણ વળતર તમને મળતું નથી. જ્યારે માર્કેટમાં એવા પણ પ્રકારના પ્લાન ટર્મ ઇન્સ્યોરન્સ હવે ઉપલબ્ધ થયા છે. એમાં
ટાટા AIA દ્વારા એક ઘણા એવા પ્લાન ટર્મ ઇન્સ્યોરન્સ હવે બન્યા છે કે જેના કારણે નિશ્ચિત ટર્મ સુધી આપણે ઓછા પ્રીમિયમથી આપણે એનો લાભ પણ મેળવી શકીએ છીએ અને એની સામે આપણી બચત જે થતી હોય એટલે કે આપણે જે પ્રીમિયમ ભરતા હોય એની સામે આપણને વળતર પણ મળતું હોય છે. તો તમે જણાવ્યું કે ટાટા AIA જ, તો માર્કેટમાં ઘણી બધી કંપનીઓ, લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ અવેલેબલ છે, તો ટાટા AIA જ આપણે કેમ પ્રિફર કરવી જોઈએ? એની પાછળ જે મુખ્ય વસ્તુ છે કે ટાટા એ 150 વર્ષથી આ ભારતમાં ઔદ્યોગિક જે નવીનતા આવી અને ઔદ્યોગિક ક્રાંતિ આવી એમાં ટાટા એ પથ પ્રદર્શકના રૂપમાં અત્યાર સુધી ઉભરી આવ્યું છે. કોઈ પણ ક્ષેત્ર ઉદ્યોગનું નથી, એવું નથી કે જ્યાં ટાટાનો પ્રવેશતા ના હોય. અને ટાટા એ એક સિમ્બોલ બની ગયું છે કે જે રીતે ટાટા સ્ટીલ વખણાય છે એ જ રીતે ટાટાની ઉપર લોકોને વિશ્વાસ છે. કારણ કે ટાટા એ એવી બ્રાન્ડ છે કે જે વ્યક્તિગત કોઈની માલિકીની નથી પણ એક ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટ તેના ટોટલ પ્રોફિટના 64% જેટલું અત્યાર સુધીમાં દાન આપતું આવેલું છે. કોરોના કાળમાં પણ સૌથી વધારે દાન આ ટાટા કંપની દ્વારા આપવામાં આવેલું હતું અને આ ટાટા કંપનીનો જે ક્લેમ સેટલમેન્ટ રેશિયો છે ટાટા AIA નો એ પણ 99.41% જેટલો ઊંચો છે અને એના કારણે આપણને ટાટા AIA ઉપર ભરોસો છે. તેમજ ભારતમાં અત્યારે હાલ ફક્ત 4% લોકો જ જે કહેવાય કે પૂરતો લાઈફ ઇન્સ્યોરન્સ ધરાવે છે. એટલે પૂરતો એટલા માટે કે જેટલો એમને ભવિષ્યમાં જરૂર પડે અને જેટલી અત્યારના હિસાબે મોંઘવારીની વધારો થઈ રહ્યો છે એ પ્રમાણમાં પોતાની લાઈફસ્ટાઈલ ટકી રહે એના માટે તમારે જે તમારી વાર્ષિક આવક છે તો એના 20 ગણા જેટલું તમારું લાઈફ કવર હોવું જોઈએ. એટલે કે ધારો કે તમારું અત્યારની તમારી વાર્ષિક ઇન્કમ 5 લાખ હોય તો એના 20 ગણા એટલે કે 1 કરોડનો તમારી પાસે લાઈફ ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે. અને આ પ્રમાણે જો તમે લાઈફને ઇન્શ્યોર કરતા હો તો તેને તમારી જરૂરિયાત પ્રમાણેનું અને પર્યાપ્ત પ્રમાણમાં તમે લાઈફ ઇન્શ્યોર કરેલું છે એમ કહી શકાય. તો ઘણી સારી ચર્ચા રહી આપણી આ પોડકાસ્ટમાં. ઘણી બધા ડાઉટ સોલ્વ થઈ ગયા, ઘણા બધા પ્રશ્નોના ઉકેલ આવી ગયા, ઘણું સારું માર્ગદર્શન મળ્યું જે આ નવી પેઢીને જરૂરિયાત છે. આગળ તમારું ફીડબેક પણ અમને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો. Instagram પેજ પર પણ અમને શિવ ફાઇનાન્શિયલ સર્વિસીસ ઉપર ફોલો કરજો અને આગળ જ અમારી સાથે આ રીતે જોડાયેલા રહેજો. નમસ્કાર.